સવા 7 થયા છે ને બધા તૈયાર થઈ ગયા છે ગાડીમાં. ફાઇનલ આમ તો હવે છેલ્લી વાર સામાન ગોઠવાય છે. કેમ છેલ્લી વાર સામાન ગોઠવાય છે. અત્યારે હવે જઈએ મંદિરે ઓમકારેશ્વર દર્શન કરવા અને દર્શન કરીને આજની યાત્રા આપણે પૂરી કરવાની છે. હાન થાય ત્યાં સુરત ઘરે પહોંચી જવાનું છે. દર્શન કરીને પછી ક્યાંક નાસ્તા પાણી કરીએ. તો અહીંયા ચા હતી હોટલે એટલે ચા પીએ છીએ. તો આવો બધા ચાની ચુસ્કી લેવા. આજે તો અમારે પછી બીજી એક ગાડી જોડાઈ ગઈ છે જે ઓલી વ્હાઇટ કલરની છે ને 2374 ક્રેટા. એ અમારા મામાની લોકો આવ્યા છે અહીં દર્શન કરવા. એટલે કાલે સાંજે જે ભેગા થઈ ગયા હતા. હવે બે જાહુ એ લોકો રહે છે અંકલેશ્વર. પણ બે દર્શન કરીને એ લોકો અંકલેશ્વર નીકળી ગયા અને અમે સુરત. ચાલો તો હવે ઓમકારેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન કરીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. ગિરિરાજ ધરણ કી જય. ખોડિયાર માત કી જય. બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર સીતારામ. હવે ઓમકારેશ્વર મંદિર જવા નીકળ્યા છે. આ રસ્તો જાય ને તરત મંદિરે જઈ અને દર્શન કરીએ. ઓમકારેશ્વર તીર્થનગરી બસ સ્ટેન્ડ છે. તો રસ્તો નથી બતાવે છે. થોડું ટ્રાફિક હતું એટલે આમ તો પ્રયાગરાજ જઈને આવ્યા ને ટ્રાફિક થોડીક બીક મળી લાગવા. એટલે પછી આપણે ગાડી પછી રિવર્સ વાળીને અને મેન રોડે ગાડી પાર્કિંગ કરી દીધી. કીધું કિલોમીટર હાલવું પડે ને તો હાલ્યા જાય પણ ટ્રાફિકમાં ગાડી નાખવી નથી. નહીં પછી જામ થઈ ગયું હોય તો કલાક 1.5 કલાકે બહાર નીકળે નહીં. તો આ ગાડી બધી ઊભી રહી ગયું છે રોડ ઉપર. એટલે ટ્રાફિકનો કંઈ અહીંયા ભરોસો નહીં. ખુલતા પછી કેટલી વાર લાગી. લઈને કરતાં મેન રોડે ગાડી મૂકી દેવી સારી. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મુખ્ય પ્રવેશ દ્વાર. ચાલો જો મંદિર સામે કાંઠે આવે. ગાડી બાજુ કઈ જાતી જ નહીં. મંદિર ઓલા કે ગાડી જ નહીં હોય. હા આ રહ્યું સામો જોજો મંદિર. લાઈન લો ઓહો લાઈન છે. કેટલી કલાક 2 કલાક? હા ભાઈ વોચમેન એમ કહે છે 1 થી 1.5 કલાક થાય. કેટલા વાગે આપણે આવ્યા લાઈનમાં? આપણે 8:25 આવ્યા હતા. 8:30 થયા. 1.5 કલાક 1.5 કલાક. હાલ આપણે પણ આમ બે વસ્તુ ભેગી થઈ ગઈ. આપણે સોમવારે આવવાનો કોઈ પ્લાન નહોતો અને સોમવારે આવી ગયો એટલે કામ થઈ ગયું. નકર આપણે કાલે ભોગત એટલે બધા સોમવારના દર્શન થાય. સોમવારના દર્શન થાય મહાદેવને બહુ સારું કહેવાય. આપણે વહેલા છે. જો ઓલા બ્રિજના છે ને અહીંથી લાઈન. હા અડધી લાઈન અડધે પહોંચ્યા છું. અહીંયા આગળ લાઈન 60 મીટર છે. કાંઈ નહીં થાય. ભગવાનના દર્શન કરવા હોય તો લાઈનમાં તો ઊભું રહેવું પડે. એમને તો થાય નહીં કાંઈ. ત્યાં આગળ થઈ જાય. ત્યાં બધા બોડિયા મારેલા છે કે કોઈ આગળ છે ને બાબા મળ્યા હતા ને એ કે તમે 300 રૂપિયા આપો તો તમને છે ને બીજેથી દર્શન કરવા. લાઈન દેખશે તો બીજે ક્યાંથી લઈ જાય. અહીંયા વીઆઈપી દર્શનની સુવિધા જ નથી. તો આગળ ઓલા પણ લખેલું હતું મેં જોયું હતું. રોડ છે બધા જલ કે તમને જલ્દી પુગાડી દે અને જલ અર્પણ કરવા મળે છે. બધાને વીઆઈપી દર્શનમાં લઈ લીધા છે. નમામિ દેવી નર્મદે.
હાલો કેટલા વાગ્યા? 8:30 2 કલાક છે. કેટલી વાર છે હવે સંધુ? હજી હવે કલાક ન થાય. કઈ ગાડી નીકળતી નીકળશું તો કલાક. હવે જો આગળ ઓલી લાઈન આમ રોકે ને હે ગર્ભગૃહમાં જાતે લઈને એવું લાગે તે તમને ગર્ભગૃહમાં અંદર લઈ છે જાય. આમ લઈ જાય અહીંથી જાવ તો અહીંથી જાવ ને खाली नमस्कार करना है हाँ और पेटे में डालो बाहर 11 વાગ્યા દર્શન થયા. કેમ? 8:30 લાઈનમાં ઊભા હતા. 2.5 કલાક થાય પણ એવા મસ્ત નિરાતે ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયા. થોડીક ધક્કામુક્કી હતી. પૂજારી તો ઊભા નહોતા રહેવા દેતા. એ તો ધક્કા મારી જ કાઢતા હતા પણ તોય વાંધો ન આવ્યો અને દર્શન થઈ ગયા ફર્સ્ટ ક્લાસથી. અને હવે હાલો કંઈક નાસ્તા પાણી કરીને સુરત બાજુ પ્રયાણ કરીએ. હાલો મંદિરમાંથી બહાર નીકળીને 2 सोडा लेना तो आसू સોડા પીવા આવી ગયા છે. હાલો ભાઈ. उनका साथ में शांत है ना ये खाली હા લો ભાઈ. खाने की बोतल में भर लिया સવા 12 થયા છે અને ગાડીમાં પાછા બધા ગોઠવાઈ ગયા છે અને ઘરે જવા નીકળી ગયા. લગભગ 10-11 વાગી જાય એવું લાગે છે મેપમાં જોતા. નાસ્તા પાણી કરી લીધા છે. પછી તો સાંજે જમવાનો પ્રોગ્રામ કરવાનો છે. સોડા બધી છે થોડા છે તો થાય ને 3 વાગ્યા પછી એક સોડાનો પ્રોગ્રામ કરી નાખીએ. એક પેકેટમાં અડધું હોય તો થઈ રહે સોડા લીંબુ બે પીડા નહીં કાલે સાંજે વિચાર થઈ જાય હાલો એક રાઉન્ડ હાલો તો એક રાઉન્ડ સોડાનો થઈ જાય. 3-4 વાગ્યા સોડાનો રાઉન્ડ કરીને અને જઈ ઘર ભેગા આવે. દર્શનમાં થોડીક વાર લાગી પણ મસ્ત દર્શન થઈ ગયા. આવી મજા હા આવી મજા. ખરેખર મંદિરમાં તમે જાઓ ને એટલે મંદિરના પેલામાં ગર્ભગૃહ હોય ને આગળ તમારે 10 મિનિટ 15 મિનિટ બેસવાનું હોય. ધ્યાનમાં બેસવાનું આપણે તો મોડું થતું એટલે આપણે ન બેઠા નીકળી ગયા. અને આમ તો દર્શન કરવા હોય તો ભાઈ તમારે થોડીક કષ્ટ અને તપસ્યા તો કરવી જ પડે તો જ થાય. એની જ મજા છે ને હા 2.5 કલાક વાર લાગી મસ્ત દર્શન થઈ ગયા. તમે અડધી કલાક સંતુભાઈ બેઠા હોય તો તમને ધ્યાન લાગી ગયું હોય તો શંભુને તમને આરામ થઈ ગયો હતો. ઓલી વાર રહી ગયો હતો ને બેસી ગયો એ ઓછામાં તો કલાક તો એ બાકડે બેઠો. ધ્યાનમાં બેઠા હતા તો તમે ધ્યાનમાં બેહત તો તમને ધ્યાન લાગી ગયું હોય તમારું કોણ ઓલા ભાઈની જેમ કર્યો ને સંજય હાલો હાલો ભાઈ હાલો ફટાફટ હાલો તો વેલો આવી જાય. પણ આગળ જગ્યા હોય તો હાલીને જાય ને બિચારા ઈ તો. ઓલા ભાઈ નો તો વારા કરતા હતા. પણ તોય શું થાય એ જગ્યા જ ન આગળ હું જો તમારે દેર ભોજાને માવાનો કઈ નિરાકરણ આવ્યું કે ન આવ્યું? કે માવા એનો સડે મને કે તમે જ લીધા એટલે મેં સામું જોયું તો મારું જ દામ પણ એ આવ્યું. તો- તમારા માવા હંકરીને મારે શું કામ છે પણ તમારી પાસે આવ્યા હતા કે નહીં હે નીકળ્યા તમારી પાસે ને પાછા પણ નીકળ્યા પણ મેં લીધા જ નહોતા તો મારા પાસે ક્યાંથી આવ્યા તમે કીધું ઓછા કરી નાખો આપણે ઓછા તો કર્યા આપણે 60 માવા લીધા હતા એમાં 30 વિચાર 30 ઓછા ન કર્યા એ કે તમે માવો ઓછા ન કર્યા ઓછા એટલે ઓછા તો કર્યા આપણે ખાવાનું ઓછું ન કરે એમ હાલો ધીમે ધીમે એમ કે ભાભી બંધ કરી દે હવે એને બદલે તો તમે ડબલ ખાવા મળ્યા ઘરે જઈને મૂકી દે ને એમ કીધું ખાના મૂકી દેજો. બંધ કરી દો ને હે આ સંદુ
ભાઈને કહું છું બંધ કરજો ને માવા આજથી મસ્ત ડાયરેક્ટ અમે તો તમે ક્યાં કીધું તું તાપીએ ત્યાં ઘેરે જાવી ગંગા નદીએ ગયા હતા. ના ના એને કીધું ને ઘેરે જઈ ક્યાં કીધું તું તમે ઘેરે જાવી હા. ઘરની ભાખરી શાક છાશ ને એવું ખાવી હા. પછી વિચારી હું ખાવું કરવું યાર ભૂખ્યા પેટે ડિસિઝન ન આવે. જમી કાઢીને પછી એમ તો તમારી યુનિવર્સિટી આઈસ્ક્રીમ તો ક્વોલિટી ખવાય તમે કોણે તમે મારે ક્યાં તમારા ભાઈ હારે જ છે ને પણ તમારે ખવાડવાનું છે મારે ભાઈ તમને જમાડે જ છે નહીં અમે બે એક જ છીએ એને પાટલી તારી પાસે જોતી હતી. હા, મારે આઈસ્ક્રીમ કમાણે ખવારે કે ક્વોલિટી ખવારે હા, હા. કાંઈ ને હારવા લાગે સોડા પાઈ દઈએ. સોડા પાઈ દો આપણે કેટલા દિવસ જ બનાવી દઉં છું તમને હા. એક મસાલો તમારો છે ખાલી એ વાત એ હશે કાલ ભેલ નો બનાવી દીધી હું તમે કયો છો ક્વોલિટી નો ખવડાવીને કાલ ભેલ નો બનાવી દીધી ત્યાં બનાવી હતી એમ બધું કામ કર્યું છે હાલો હવે આવ્યું હું આપણે ડેસ્ટિનેશનમાં નંદુરબાર કોક આવ્યા 3:45 થયા છે. 4 વાગે ઊભી રાખી ગયો ક્યાં એમાં તો રસ્તો સારો નહીં આપણો રસ્તો આ મુંબઈ આગ્રા વાળો હાઈવે પકડાઈ ગયો ને. 90 કિલોમીટર બધો કેટલું 90 90 કિલોમીટર જો હજી એટલું બધું આગું છે. હા કાંઈ નહીં પણ આ રસ્તો સારો મળી ગયો છે ને એટલે વાંધો નહીં હવે કપાઈ જાય ધીમે ધીમે. તો એ ટાઈમે પહોંચી જાવ વાંધો નહીં. આપણે ધારી ટાઈમે આપણે બધું રાતના 11 સાડા 11 થાય હા પેલા પૂકી જાવ હાલો જો રોજની જેમ રોંડાનો ટાઈમ થઈ ગયો છે પાછો થોડા ટાઈમ પાછા પેકેટ લઈને દઈ ગયા ને થોડા થોડા હા આવા બધા થોડા પીવા. કેટલા કિલોમીટર બાકી રહ્યો હવે 120 કિલોમીટર. સૌને 25 થઈ આપણે મહારાષ્ટ્રમાં છે ભાઈ નવાપુર આવે ને નવાપુર પછી એક ચાલુ પ્રયાગરાજ અને નથી ઓમકારેશ્વર ને અત્યારે સુરત રિટર્ન ચાલો ભાઈ ગુજરાત સિવાય ખોટું કેમ ગુજરાત કોઈ યાર કાઠિયાવાડી ઢાબા નામ વાંચી ગયા ને તો કીધું હાલો આગળ કંઈ નથી જવું આજનો વાળો અહીંયા જ લઈ લઈ એ બધું મળી જાય તારે બાજરા ને રોટલો ને ભાખરી ને જે કંઈ ખાવું છે ને તો ખાવું બસ મંચુરિયન ખાવું છે એ છે પડી જાય કાંઈ.